દિવ્યાંગ બાળકો માટે આશીર્વાદરૂપ દિવ્યાંગ સ્કૂલનો 30મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવતી દિવ્યાંગ સ્કૂલે 29 વર્ષ પૂર્ણ કર્યા. પદ્મશ્રી કનુભાઈ ટેલર દ્વારા વર્ષ 1997માં શરૂ કરવામાં આવી હતી દિવ્યાંગ સ્કૂલ. 4 બાળકોથી શરૂ કરેલ આ દિવ્યાંગ શાળામાં આજે હજારો બાળકો અભ્યાસ લઈ રહ્યા છે. પદ્મશ્રી કનુભાઈ ટેલર દ્વારા બાળકો માટે શાળા સહિત કોલેજ અને હોસ્પિટલ પણ હાલ શરૂ કરવામાં આવી છે. ઘણા દિવ્યાંગ બાળકો અહીં શાળાનું તથા કોલેજનું શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે. દિવ્યાંગ શાળાના જન્મદિન નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા તેમના પત્નીએ ખાસ હાજરી આપી હતી. તેમજ ધુમ્મસના સેવાભાવી દીપકભાઈ ઇજાદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપકભાઈ ઇજાદાર દ્વારા દિવ્યાંગ શાળાને 51 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ શાળાના 30મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે બાળકોએ પણ ખાસ ઉજવણી કરી હતી. પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલર, પ્રમુખ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, 1/7/97ના રોજ 4 બાળકોથી વિકલાંગ બાળકોની સ્કૂલ ચાલુ કરેલી. અત્યારે માન્ય શ્રી નરેન્દ્ર મોદીની આશીર્વાદ અને મહેરબાનીથી આ સ્કૂલને 29 વર્ષ પૂરા થઈને 30મા વર્ષે મંગલ પ્રવેશ થાય છે. અત્યાર સુધી 40,000થી વધુ બાળકો આ સ્કૂલનો અભ્યાસ લઈ પુનઃસ્થાપન થઈ ગયા છે. આ શહેર ભારતનું એક પહેલા નંબરનું શહેર છે કે જ્યાં વિકલાંગો કોઈ ભીખ નથી માંગતા. તેનો યશ માન્ય નરેન્દ્ર મોદીને જાય છે. અહીંયા 1 થી 12 ધોરણની સ્કૂલ છે, BCA કોલેજ છે, દિવ્યાંગોની ITI છે, અહીંયા હોસ્પિટલ છે, તાલીમ સેન્ટર છે, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ છે અને આ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરવામાં આપી રહ્યા છે. નોટ, પેન, પેન્સિલ, સ્લેટ, લંચ બોક્સ, વોટર બેગ, 2 જોડી યુનિફોર્મ, ઘરથી લાવવાના જ્યારે પાછા મૂક્યાવાળા બધી જ સગવડ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે. જેના લઈને ભારતની સૌથી મોટી દિવ્યાંગ બાળકોની સ્કૂલ એટલે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આજે માન્ય શ્રી પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર શ્રી, સમાજ સુરક્ષાના ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ અનેક મહાનુભાવો, ગજાનંદ માલપાણી જેવા અનેક મહાનુભાવો આ સ્કૂલની ઉજવણીમાં વધાર્યા છે. જે બાળકો વધુ ભણી નથી શક્યા એવા દિવ્યાંગ બાળકોને ₹50,000ની સ્વરોજગાર માટેની લારી ગજાનંદ માલપાણી તરફથી આપવામાં આવી છે. 15 કોમ્પ્યુટર આપ્યા છે. એ લોકોએ 12 વ્હીલચેર આપી છે. એ લોકોએ ખુરશી આપી છે. એવી તમામ વસ્તુ આ શહેરના દાતાઓ તરફથી આ સંસ્થાને મળી છે. એ બદલ હું આપ સર્વનો આભાર માનું છું. આપની ચેનલના દર્શકો પાસે એટલું જ માગું કે તમે અહીંયા પધારો અને વિકલાંગ બાળકોને આશીર્વાદ આપો અને મને પણ આશીર્વાદ આપજો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સુરતના નેજા હેઠળ અહીંયા સ્કૂલ એક ચાલે છે, જે આજે 30મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યા છે અને ત્યાર સુધી આ શાળામાંથી 40,000 દીકરા દીકરીઓ નીકળ્યા છે અને આ અમારા પદ્મશ્રી કનુ કાકા જેના ખૂબ જ મહેનતથી એની પૂરી ટીમને મહેનતથી આ જો શાળા અહીંયા ચાલે છે. આ લગભગ તમામ જેટલા બી આ પોલીસ કમિશનરશ્રીઓ, કલેક્ટરશ્રીઓ એના જે રીતે જોડાયા અને આ બધા શક્ય બના જ્યારે વડાપ્રધાનશ્રીના એક વિઝન હતા, જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે એના લઈને ધીમે ધીમે આજે અમને જોઈને આ ખુશી થાય છે કે આપણા સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવે છે અને કોઈ પણ જગ્યાએ આપણા કોઈ દિવ્યાંગ બાળક, દીકરા દીકરી કોઈ જગ્યાએ ભિક્ષાવૃત્તિ કરતા નજર પણ નથી આવતા. એના મુખ્ય કારણ આ છે કે આ જો સંસ્થા છે, સંસ્થા તમામ લોકોનો કેર કરે છે, લઈ આવે છે, અહીંયા રાખે છે, ભણાવે છે, પઢાવે છે અને લોકો અલગ અલગ આગળ ફ્યુચર
એના જો બી હો સરસ જિંદગી જીવવા માટે એના બધા મદદ કરતા રહે છે તો એક અમે લોકો સૌભાગ્યશાળી છીએ કે આજે 30મા વર્ષમાં જ્યારે આ સંસ્થા પ્રવેશ કરે છે ત્યારે અમે લોકો સહભાગી બના છીએ અને આમાં જેટલા બી દાતાઓ કન્ટિન્યુઅસ એમાં જોડાયેલા છે એવા તમામ દાતાઓને આજે બી દીપકભાઈ તરફથી 51 લાખ રૂપિયાના જો સંસ્થાને આપવામાં આવે, માલપાની સાહેબ છે સતત 29 વર્ષ સાથે જોડાયેલા છે એવા ઘણા બધા દાતાઓ છે કે જે જોડાઈને આપના ફરજ સુરત શહેરના વેલફેર માટે નિભાવે છે અને ઉપરવાલાથી વિનંતી કરીશ કે અમારે કનુ કાકાને ખૂબ શક્તિ આપે જેથી આ સારા કામ આવનાર દિવસોમાં થતા રહે. માનનીય શ્રી પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી કનુભાઈ ટેલર એ અહીંયા સાદતન સ્કૂલની પાછળ તાપીના કિનારાની નજીક પ્રભુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે હાર્ટની હોસ્પિટલ જ્યાં એન્જિયોપ્લાસ્ટી અને બધી સર્જરીઓ થાય અને તે સેવાભાવી સંસ્થા અને એ પોતે દિવ્યાંગ છે અને ડિસેબલ છે અને તેમણે આજે દિવ્યાંગોની શાળા 400 દિવ્યાંગોની શાળા અને આ સામે હોસ્ટેલ બનાવ્યું છે તો તે સંસ્થા જે ચાલી રહી છે અને એમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ એમને જમીનો અને દાન આપેલું. ગજાનન માલપાણી જેવા મહાન ધાર્મિક અને બહુ અબજોપતિ રેલેવન્ટ ટાઈમના એમણે આ શાળા બાંધી આપેલી અને બીજા બધા આજે જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે કલેક્ટર શ્રી તેજસ પરમાર, પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ, એમના ધર્મપત્ની શ્રીમતી સંધ્યા ગેહલોત, એ મહાનુભાવો અને મને ડુમસથી અહીંયા બોલાવ્યો અને જે રીતે મને માનપાન આપ્યું અને મેં આજે 51 લાખનો ચેક આપ્યો અને બીજું બધું બી મેં દાન જાહેર કર્યું અને એ સંજોગોએ આ સંસ્થાના આજે 29મા વર્ષ પૂરું થઈને 30મું વર્ષ બેસે છે, સાલગીરી છે, તે માટે અહીંયા સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા આદરણીય શ્રી કનુભાઈ ટેલર દ્વારા.